મિત્રો, કહેવાય છે કે ઊંધો ગેસ જે લોકોને થાય છે તેનું જીવન પૂરેપૂરું નષ્ટ થઈ જાય છે. કારણ કે ચાલતા ચક્કર આવવા, છાતીમાં દુખાવો, ક્યારેક ક્યારેક તો એવું બની જાય છે જાણે હમણાં જ હાર્ટ એટેક આવવાનો હોય. ઊંધા ગેસનો સહેલાઈથી ઠીક કરવો હોય, ઘર બેઠા ઠીક કરવું હોય તો તમારે આ નોર્મલી 5 ભૂલ ના કરવી જોઈએ. મિત્રો, ઊંધો ગેસથી બચવા માટે આજે હું તમને એવા ઘર બેઠા સસ્તા રામબાણ ઇલાજ કહેવા જઈ રહ્યો છું અને તમને કહીશ કે તમારે શું ના કરવું જોઈએ. ઊંધો ગેસના કારણે તમને બેચેની થતી હોય, ગભરામણ થતું હોય, વિચારો વાયુ થતા હોય, હરતો ફરતો ગેસ તમારા પેટમાં રહેતો હોય, પેટમાં દુખાવો થતો હોય ને ક્યારેક ક્યારેક એવું લાગે કે માથું દુખે, ક્યારેક એમ લાગે કે છાતીમાં બળે, ક્યારેક છાતીમાં એટલું દુખે કે હાર્ટ એટેકના સિમ્પટમ બાકી રહે છે. હાર્ટ એટેક આવવાની બીક લાગે રાખે છે. ક્યારેક ક્યારેક એટલા ચક્કર પણ આવીને ક્યારેક માણસો પડી જાય છે અથવા પેટ પકડીને ડાયરેક્ટ પથારીમાં પડી જાય છે. એવી નાના નાના બીકના કારણે આ બધા જેટલા પણ લક્ષણો છે મિત્રો, આ લક્ષણો માનસિક રોગથી ઓછા નથી. આ બધા જ લક્ષણો ખાસ કરીને કહ્યું છે કે મહર્ષિ ચરક અનુસાર વાત કરીએ તો ઊંધો કેસ અથવા તો ઉદાહમર્તન નામના રોગના જ છે. એમાં જો આપણે આમાં 5 ભૂલ થી બચી જાય તો સરળતાથી આ રોગને નષ્ટ કરી શકીએ છીએ, દૂર કરી શકીએ છીએ. મિત્રો, તમારે ધ્યાન કઈ વસ્તુ રાખવાનું છે, ધ્યાનથી સાંભળો. દરેક પ્રકારના ઊંધા ગેસ અનેક પ્રકારના ગંભીર વ્યધિઓ કરવા માટે જવાબદાર હોય છે. એટલે કે કહ્યું છે કે જ્યારે પણ તમને ઊંધો ગેસ થાય છે ત્યારે તમારી ખાણીપીણી અથવા તમે તમારા રોજિંદા જીવનમાં શું લ્યો છો તેના ઉપર પૂરું આધાર રાખે છે. આયુર્વેદથી મિત્રો આ રોગ સારો થશે કે નહીં થાય હું તમને આગળ જતા કહી દઉં. મિત્રો, પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, જેથી કરીને અવારનવાર આવા આયુર્વેદિક ઉપચારના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. મિત્રો, એક વસ્તુની ગાંઠ બાંધીને રાખો કે આ કોઈ રોગ નથી. કોઈ પણ રોગ મિત્રો કહેવાય છે આયુર્વેદ સારવાર લેતા હોય તો તમે જીવનમાં એક હારે કંઈ પણ વધતું નથી. ધીમે ધીમે તમારા સિમ્પટમ દેખાય છે, તમને જડ મૂળમાંથી નષ્ટ કરી દેશે. જો આપણે ઘણા બધા શાક છે તે ભૂલ ના કરવી જોઈએ ખાવામાં. ઊંધો ગેસના કાયમ માટે તમે મટાડી શકો છો તો સૌથી પહેલું તે છે વૃક્ષ ભોજેહી, એટલે કે સૂકી વસ્તુનું વધુ પડતું સેવન કરવું. હા મિત્રો, થઈ ગયા માનો કે ચણા, મમરા, ગાંઠિયા, અકુરિત, કઠોળ, બ્રેડ, બિસ્કિટ, આવી બધી સૂકી વસ્તુનું વધુ પડતું સેવન જે લોકો કરે છે તે લોકોને પેટમાં હંમેશા પિત્ત વાયુ અથવા વાયુ દોષ સતત વધતો રહે છે, જેને કારણે તેનું પેટ કદી પણ સાફ રહેતું નથી. તમારે ધ્યાનથી એક એક લીટી સમજીને આગળ વધવાનું છે મિત્રો, જેથી તમે આ ઊંધા ગેસને જડ મૂળમાંથી નષ્ટ કરી શકો. મિત્રો, પેટમાં જે છે મળ જમા રહે છે. આ મળ સળવાથના કારણે જ તમને આ વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુ નીચેથી નીકળતો નથી કારણ કે તમને કબજિયાત હોય છે. આ કબજિયાત અને આ ઉત્પત્તિ થયેલો ખરાબ વાયુ તે ગેસ જે છે તે ગેસ ઊંધો ચડે છે, જેને આપણે ઊંધો ગેસ તરીકે ઓળખીએ છીએ. આજકાલના ઘણા બધા લોકો જોવા મળે છે કે જે લોકોના ખાસ કરીને કસરતમાં જાય છે, જીમ કરે છે, ખૂબ જ પસીનો પાડે છે, પછી સ્લાડ્સ, ઓટ્સ આ બધા સૂકા ભોજન કરે છે. એક વાત ખાસ યાદ રાખો, પહેલાના સમયના લોકો ખૂબ કસરત કરતા હતા, મોટા મોટા
અખાડાઓમાં જતા હતા કસરત કરવા માટે, અથવા મલયુદ્ધ અથવા કુસ્તી પણ કરતા હતા. વગેરે કસરતો કરવામાં આવતી હતી. અનેક પ્રકારના કસરતના સાધનો પણ હતા. એવા સમયે તમે જોશો કે દરેક પ્રકારના મલનું ભોજન અપાતું હતું. દરેક પ્રકારની કસરત કરનાર વ્યક્તિનું શું ખોરાક અપાતો હતો? તો કહેવાય છે તે સમયે વધારે પડતું તેલ, ઘી, દૂધ, માખણ અથવા કોઈ પણ માખણ વાળી વસ્તુ, છાશ, આ બધી શીઘ્મ ચિકાસ વાળી વસ્તુઓનું સેવન કરવામાં આવતું હતું. તમે આ વસ્તુ જો ગ્રહણ કરો છો તો તમે મન મૂકીને કસરત કરવા જઈ શકો છો. એટલે પહેલાના સમયમાં કસરત કરવી વખતે કોઈ પણ લોકોને જીવનમાં, આખા એના જીવન ટાઈમ પીરિયડમાં ક્યાંય પણ હાર્ટ એટેક આવતો ન હતો. હાર્ટ એટેકની કોઈ પ્રોબ્લેમ જ નહોતી. એવી વસ્તુ સાંભળવામાં આવતી જ નથી. આજના સમયમાં આપણે શું કરીએ છીએ તો કે કસરતમાં મન નથી લાગતું. કસરત તો મન મૂકીને આપણે કરતા જ નથી. ઉપરાંત આપણે ઘર બેઠા સૂકું ભોજન કરતા હોય છે. વજન ઉતારવા માટે ઘરેલું દેશી દવાઈઓ ખાતા હોય છે. આપણે આપણા ખોરાકમાં આ વસ્તુ એટલે કે ઘી, તેલ જેવી ચિકાસ વાળી વસ્તુને બંધ કરી દીધી છે. જેના કારણે શું થાય છે? આપણું વજન ઘટતું જાય અથવા વજન વધતું જાય. શરીર જીવલેણ શક્તિ ઘટતી જાય. આ ઘટતી સ્થિતિ, આપણી શક્તિ ઘટવાનું કારણ, વાયુ દોષનું કારણ પહેલા તો આ જ છે. વાયુ દોષ એટલો બધો ગંભીર થઈ જાય જેને કારણે વિચાર વાયુ એટલા આવે છે ઘર બેઠા કે અમને ઊંધો ગેસ સતત ચડતો રહેવો, તે પણ એક ચિંતાનું જ કારણ છે. વધારે ચિંતા કરવાથી પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે. ચિંતા, ગભરામણ થવી, ક્યારેક તો હાર્ટ એટેક જેવા પ્રોબ્લેમ તમને થઈ જાય છે. કહેવાય છે કે મહર્ષિ ચરકે સ્પષ્ટ કહ્યું છે કે હૃદય રોગ પ્રકરણમાં મહર્ષિ ચરકે લખ્યું છે કે અતિ પ્રમાણમાં સૂકું ભોજન જો તમે કરો છો અને અતિ વ્યાયામ કરો છો તો હૃદય રોગ થવાની સંભાવના 100% થઈ જાય છે. એટલે મારી નમ્ર વિનંતી છે, જો તમે ખૂબ કસરત કરતા હોય તો તમારા ભોજનમાં પાચન શક્તિ અનુસાર તલનું તેલ, ગાયનું ઘી જરૂર સેવન કરવું જોઈએ. સૂકું ભોજન રૂટીનમાં ન લેવું જોઈએ, કારણ કે ભોજન તમારે કરવાથી તમને આવા સિમ્પટમ જોવા મળે છે. એવું કહ્યું છે કે ભોજન કેવું હોવું જોઈએ? એમાં શીઘ્ર અતશિયાત એવું કહેવામાં આવે છે કે હંમેશા ભોજન ચિકાસ યુક્ત જ હોવું જોઈએ. સૂકું ભોજન ઊંધા ગેસનું કારણ છે. ઊંધા ગેસ ઘણી બધી હદે મુખ્ય કારણ કહી શકાય. એટલે સૂકું ભોજન તમારે બંધ કરવાનું છે, ટાળવાનું છે. પાચન શક્તિ અનુસાર તલનું તેલ અને ગાયના ઘીનું સેવન કરવું. બીજી વસ્તુ કહી દઉં, ઉષ્મ એટલે કે વધુ પડતી લોકો તીખી અને તળેલી વસ્તુઓનું સેવન કરતા હોય છે. ખાસ કરીને મિર્ચ મસાલા વાળી વસ્તુઓનું સેવન, જેમાં વધુ પડતું તેલ, મસાલા નાખેલા હોય છે. એવા શાકભાજીનું સેવન પણ તમારે બંધ કરવું જોઈએ. મહર્ષિ ચરક સ્પષ્ટ કહે છે કે સિગ્મ અસત્યાત, એટલો એનો અર્થ એ કે તમારે તેલ, તીખા, મરી નાખીને શાકનું સેવન કરો છો તો ઘણી જગ્યાએ એવું શાક પણ જોવા મળે છે જ્યાં શાક ઓછું હોય છે, મરી મસાલા વધારે હોય છે. ઘણી વખતે તો વાટકીમાં તેલ ભરાઈ જાય એટલું વધારે શાકમાં તેલ હોય છે. મિત્રો, આ પ્રકારનું ભોજન, આને કહેવાય છે વિદાહી કહ્યું છે, એટલે કે ઉષ્મ એટલે કે વધારે વાયુ વાળું કહ્યું છે. વધુ પડતું તીખું હોવાના કારણે પેટમાં હંમેશા પિત્ત, વાયુ બંનેનું સંયોજન થઈને તમારા આંતરડા સુકાવી દે છે, જેના કારણે કબજિયાત થવાની સંભાવના 100% નહીં, 125% થઈ જાય છે. તમારું પાચન ક્રિયા બગડે છે, એસિડનું સ્તર વધે છે. એલોપેથી માને જીઆરડીસી એટલે કે ગ્રેસ્ટ ઇન્સોલેન્સ એટલે કે ડિસઓર્ડર કહેવામાં આવે છે, જેમાં ડોક્ટર કહે છે તમને રિપ્લેસ થાય છે અથવા ગળા સુધી એસિડ આવું,
એસિડનો ભાગ ગળા સુધી આવે છે તો સમજો કે તમારા જીવનમાં તમે તેલ વધારે ગ્રહણ કરી રહ્યા છો અથવા એવો ખોરાક લઈ રહ્યા છો જેમાં પેટને પ્રોબ્લેમ પડે છે. જ્યારે ઓડકાર લ્યો છો ત્યારે તીખા તળેલા ઓડકાર આવે છે તો સમજો કે તમને આ પ્રોબ્લેમ થાય છે, તમારું પેટ ના પાડી રહ્યું છે. મિત્રો, એસિડ ઉપર આવે તો વાલ ઢીલો થઈ ગયો એવું કહેવાય છે. હકીકતમાં વાલ જે ઢીલો થવાના રોગનું પહેલું કારણ પહેલી ચાવી છે. ઉદાહરણ એટલે કે પિત્ત અને વાયુ ઉપર ચડે જ્યારે તમે વધુ પડતું મસાલા વાળું તેલ વાળું ભોજન ગ્રહણ કરો છો ત્યારે 100% તમારી પાચન શક્તિ બગડે છે. પેટમાં પિત્ત વધે છે, વાયુ વધે છે, પિત્તાશય ઉપર ચડવાના કારણો વધે છે, એસિડિટી વધે છે. આ બધા એસિડિટી ખાસ કરીને પેટમાં બળતરા, ખાટા ઓડકાર આ બધું તમને થવા લાગે છે તો તમને પેટ ચોખ્ખું કહે છે કે હવે આવા ખોરાક બંધ કરો. સાથે સાથે ધીરે ધીરે તમને આ જે ગેસનો પ્રોબ્લેમ છે એ ધીમે ધીમે ઉપર ચડતા ગેસનું પરિણામ ભયંકર આવે છે. તેના કારણે લોકો દુબળા પતળા જ રહે છે, કારણ કે વધુ પડતું તીખું ખાવાથી, વધુ પડતું મસાલા વાળું ખોરાક ખાવાથી, સેવન કરવાથી ઊંધો ગેસ આના કારણે 100% થાય છે. આપણે મસાલા વાળું સેવન ચોક્કસ કરવું જોઈએ મિત્રો, પણ મિત્રો સમ પ્રમાણમાં. તમારે વધુ પડતું લાલ મરચાનું સેવન પણ ન કરવું જોઈએ. જ્યારે તમે વધારે કરો છો ત્યારે જુઓ છો કે તમારી પિત્તની કે ગરમીની પ્રકૃતિ જે છે તમને એક જ વસ્તુ તેનો નાશ કરી શકે છે, તે છે ગાયના ઘી. આ મિત્રો, ગાયના ઘીનો વધારો કરો. જો તમારી કફ અને વાયુની પ્રકૃતિ છે તો તલના તેલનો વધારો કરો. જો ઘી અને તલ વધારામાં વધારે સમપ્રમાણમાં માત્રામાં વાપરવું જોઈએ. એની પાચન શક્તિમાં આપણે એનું સેવન કરવું જોઈએ. ઘણી બધી વસ્તુ છે મિત્રો આપણે ભોજનમાં લેતા હોય આના કારણે જ. અને હંમેશા તમારે વધુ પડતું તૃતીય કશાય ભોજન એટલે કે વધુ પડતું કડવું અથવા તીરું ભોજન કરવું. તમને આશ્ચર્ય થશે, વિચાર કરશો કે મને આ કયા પ્રશ્ન પૂછે છે. મિત્રો, કાંઈ પણ કડવું નહીં ખાતા. અમને ગેસ કઈ રીતે થઈ શકે છે એનું તમને ડીપ નોલેજ કહું. આપણે આપણા ખોરાક અથવા તો આપણા સેવનમાં કઈ વસ્તુઓ લઈએ છીએ. 3 બાબતો કઈ કઈ છે? સૌથી પહેલું હું તમને કહું, જો તમને ડાયાબિટીસના પેશન્ટ છો, આવા પેશન્ટ છો અથવા તમે વજન ઘટાડવા માટે વધુ પડતું તમે જાંબુના ઠરિયા, લીમડાનો પાવડર, લીમડાના અંતર છાલ વધુ પડતો જે લે છે અથવા મેથીનો પાવડરનું વધુ સેવન કરો છો, આ બધી વસ્તુ કડવી છે. અને અલ્ટિમેટરી અતિ પ્રમાણમાં કડવી વસ્તુ જે છે તે આંતરડામાં અને ઓજરીમાં વાયુને ઉત્પન્ન કરનાર છે, વાયુ દોષ કરે છે. જો તમને ડાયાબિટીસના કેવા કોઈ પેશન્ટ હોય તો તમારે સમપ્રમાણમાં જ કડવી વસ્તુ ખાવી જોઈએ. જેમ કે કડવું લીમડો, જાંબુના ઠરિયા, કોઈ પણ પ્રકારના કડવા ઔષધિના પાવડરો છે વધુ પડતું સેવન ન કરવું જોઈએ. આજકાલના જેટલા પણ લોકો છે જાત જાતની કડીઓ ખાય છે, જેમ કે મેથીનો પાવડર, મેથી છે, જાત જાતના બીજ પલાળીને ખાતા હોય. એને કારણે પણ લોકો કડીની વસ્તુનું વધુ સેવન કરતા પણ આજકાલ્યો કડી વસ્તુના બીજ ખાવાની ફેશન છે. લોકો પલાળીને અનેક પ્રકારના બીજ ખાતા. હદ તો ત્યાં સુધી છે જ્યાં સુધી બધી ગૃહિણીઓ અત્યારે બધા જ્યુસ પીવા માંડે છે. કહેવાય છે કે કોકટેલ જ્યુસ એટલે શું? ફુદીનાના પાંદડા લઈ આવશે, મેથીના પાંદડા લઈ આવશે, પાલકની ભાજી લઈને આવશે, બીટ નાખશે, આમળા નાખશે, ફુદીનો નાખશે, ઘણી બધી વસ્તુ ભેગી કરીને જમરૂખના પાન, લીમડાના પાન, અનેક પ્રકારની કડવી અલગ અલગ વસ્તુ, વિચિત્ર વસ્તુ ભેગી કરીને જ્યુસ બનાવશે. અને આ જ્યુસનું સેવન આખું ઘર રોજ 1 ગ્લાસ ભરીને પીતા હોય. આ બધું પડતી કડવી અને તુરી વસ્તુ છે. આ વાયુ ઉત્પન્ન કરનાર છે. એટલે ખાસ બહેનોને વિનંતી છે, આવા પ્રકારના જેટલા પણ તમે જ્યુસ બનાવો છો
કોકટેલ બનાવો છો. શાસ્ત્રમાં આવા ઘણા બધા પ્રયોગ પણ લખ્યા છે જેમાં તમે જ્યુસ બનાવી શકો છો, પણ શાસ્ત્રમાં એવું પણ લખેલું છે આવા બધા પ્રયોગ જ્યુસ બનાવવાથી કારણે પિત્ત વાયુ પણ વધી શકે છે. વધુ પડતો જો તમને માવા ખાતા હોય, પાન ખાતા હોય, મસાલા ખાવાની આદત હોય, પાન મસાલા, તમાકુ, આ સ્વાદમાં એવા તુરા હોય છે. આમાં માત્ર સોપારીની અંદર સેક્રીન હોય છે. મીઠી વસ્તુ પણ ખરેખર કેમિકલ યુક્ત હોય છે. સેક્રીનના કારણે મીઠાશ તમને લાગતી હોય, સોપારી સારી લાગતી હોય. તમાકુ જે છે તે અતિ પ્રમાણમાં કડવી અને તુરી વસ્તુનું જ ગ્રહણ છે. તુરી અને કડવી વસ્તુ છે જેને કારણે કોઈ પણ વ્યક્તિ પાન મસાલાનું સતત હંમેશા સેવન કરતા નથી. તો 100% ઊંધો કેસ આમાં કારણે થાય છે. તમાકાના કારણે અતિશીત કષાય એટલે કે કડવી અને તુરી વસ્તુઓનું મોટું ઉદાહરણ આપણા સમાજમાં જોવા મળે છે. ઘણા બધા હજારો પેશન એવા લોકો છે, ઘણા બધા માણસો છે જેને દુખાવા થાય છે, પિત્ત વાયુ થાય છે. તેના 2 કારણો પાન મસાલા અને તમાકુ. વધારે પડતો ઊંધો કેસ રહેતો હોય તો આ 2 વસ્તુ મળશે. તમારી ભૂલ તમારે જોવાની છે. કડવું, તીરું અને તીખું આ ત્રણેય વસ્તુનું સેવન બહુ ઓછા માત્રામાં નાકે બરાબર કરવાનું છે. મિત્રો, આ બધી હતી વસ્તુ જેના કારણે ઊંધો ગેસ તમને થવાની શક્યતાઓ હોય છે. તો તમે આ આદતનું સુધારશો તો તમને 100% તમને ફાયદો મળશે. કહેવાય છે કે જ્યારે પણ ઉદાહરણ તરીકે ગેસ સ્વરૂપે આપણે ઓળખીએ છીએ, ઘણા બધા ગૃહિણીઓ હોય છે, ઘણી પ્રકારની નાની ભૂલો પણ કરતા હોય છે. ખૂબ કામકાજ હોય તો સંડાસ છે, પેશાબ છે તે રોકી રાખતા હોય છે, ટાળી દે છે, અથવા તો વહેલી સવારે ખૂબ પ્રમાણમાં કામ કરતા હોય તો છોકરાઓને ટિફિન બનાવતો હોય અથવા છોકરાઓને સ્કૂલમાં તૈયાર કરવા માટે પણ તે પોતાનું સંડાસ રોકતા હોય છે. તો આ એક પ્રોબ્લેમ છે. ઘણી બધી વસ્તુઓ છે, આ બધી ભેગી થાય છે. સવારે ભેગી થવાના કારણે બધા બહેનો છે તે કુદરતી રીતે આ બધી વસ્તુઓને આવકારે છે, ઊંધા ગેસને બોલાવે છે. આ લોકો ખાસ કરીને દુકાનદારના હોય છે, વેપારી વર્ગના હોય છે. આ બધા માણસો સંડાસ અથવા પેશાબના વેગોને રોકો છો કે વ્યવસ્થિત ના કરવું તો તમને ઘણા બધા રોગોનું આ પણ એક કારણ છે. ઘણા બધા લોકો મુસાફરીમાં ફરતા હોય, પોતાનો અનુભવ લેતા હોય, પણ કુદરતી રીતે હાલમાં સંડાસ, પેશાબ અને ગેસ જો આપણે રોકીએ છીએ તો એનું સૌથી મહત્વનું કારણ છે જે તમને ઊંધો ગેસ બને છે. આ પ્રકારની પ્રવૃત્તિ સતત થવી, તે પ્રકારના દુખાવા થવા, સ્નાયુમાં દુખાવા થવા, સતત વાયુ ઊંધો ચડતો રહેવો, વાયુ નીચેથી નીકળતો નથી એટલે ઉપર તરફ ચડી આવે છે. તો તમારે આ બધી નાની ભૂલોનું ધ્યાન રાખવાનું છે. અને ખાસ કરીને અમારો વિડીયો તમને થોડુંક પણ કામનો કે તમને નોલેજેબલ લાગ્યો હોય તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે તમને રજૂ કરતા રહીએ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.